અમે સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર 4 નંબરમાં અમે બધા સોસાયટીવાળા રહીએ છીએ। અત્યારે અમે 100થી વધારે મેમ્બરો સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટી, પ્રકાશ સોસાયટી અને સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટીની સામે સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર 3, 4 અને 5 નંબરની સોસાયટીના 118 મકાન સહિત બહોળી વ્યક્તિઓ કમિશનર સાહેબને અત્યારે રજૂઆત કરવા આવેલા છે। અમારી સોસાયટી આમ તો અશાંત ધારામાં લાગુ છે, પણ કોઈપણ કારણસર આ 3 શેરી શરત ચૂકના અભાવે અશાંત ધારાની અંદર નોંધ કરવાની રહી ગઈ છે। આનો ગેરલાભ ઉઠાવીને હમણાં જ સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર 4 નંબરમાં પ્રાઇવેટની અંદર 2 મકાન વિધર્મી લોકોમાં વેચાયેલા છે અને એમાં 1 મકાનમાં પણ લોકો રહેવા આવી ગયા છે। આવા કારણોસર સોસાયટીની અશાંતિ જોખમાઈ રહી છે અને વિધર્મી લોકો આવતા લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે। આના કારણે અમે કમિશનર સાહેબને ફરીથી રજૂઆત કરવા આવેલા છીએ કે આનું ફરીથી રિવાઇઝ કરવામાં આવે અને એના અનુસંધાનમાં સોસાયટીના દરેક લોકો અત્યારે આવેલા છે। સોસાયટીની અંદર મુશ્કેલીઓ ઘણી છે। લોકો અત્યારે દર મહિને ત્યાં એ લોકો મેજબાની કરી રહ્યા છે, જે લોકો અગાઉથી રહેવા આવી ગયા છે એ લોકો, અને એને કારણે પણ અમારે મુશ્કેલીઓનો ઘણો સામનો કરવો પડી રહ્યો છે। લેડીઝ મેમ્બરોને પણ આ પ્રશ્ન ઘણો બધો સતાવી રહ્યો છે। લેડીઝ મેમ્બરોની પણ તમે રજૂઆત સાંભળી હશે, એમને પણ આ મુશ્કેલી મોટા પ્રમાણમાં છે। અમે આમ તો આની અરજી કલેક્ટર કચેરીમાં અને સીપી સાહેબને 6 મહિના પહેલાં અશાંત ધારાની અંદર આ સોસાયટી ત્રણેય શેરીને લાગુ કરવાની છે એ રજૂઆત અમે કરી દીધી છે, પણ અત્યારે હજી એ પ્રોસેસની અંદર હોય, ઇન બિટવીન આ મકાનો વેચાઈ રહ્યા હોય અને લોકો પણ થોડા 2-4 લાખના લોભને કારણે મકાન ઊંચા ભાવ થોડાક આવતા હોવાને કારણે લોકો વેચી રહ્યા હોય, બધા લોકોને ખૂબ જ લોકહિતને ખૂબ જ નુકસાન જઈ રહ્યું હોય, એને કારણે અમે અત્યારે રજૂઆત કરવા આવેલા છીએ। અમે સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટીમાં રહીએ છીએ। અમારી 3 નંબર, 4 નંબર અને 5 નંબર 3 શેરી અશાંત ધારાની બહાર રહી ગઈ છે। અને હવે એમાં વિધર્મી પ્રવેશ કરવા લાગ્યા છે અને એમાં અત્યારે 3 થી 4 ફેમિલી આવી ગયા છે। ધીમે ધીમે એ લોકોનો વસવાટ વધવા માંડે તો અમારે ક્યાં જવાનું? અમારા બાળકો નાના છે, હજી એની જિમ્મેદારી, એની બધી પરવરિશ કેવી રીતના થાય? પછી અમારી જે 3 શેરી અશાંત ધારામાંથી બહાર રહી ગઈ છે એને અશાંત ધારો લાગુ કરાવવાનો કે અશાંત ધારો લાગુ કરાવવો છે અમારી 3 શેરીમાં।